જૂનાગઢવાસીઓ માટે વહેલી સવારથી શરૂ થયેલી મેઘમહેર સમય જતાં મેઘ કહેર સમાન થઈ ગઈ। મેઘરાજાનું એવું તોફાન જોવા મળ્યું કે અનેક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આગામી કલાકોમાં ઓરેન્જ એલર્ટને લઈને એસડીઆરએફ અને એનડીઆરએફની પણ મદદ લેવાઈ રહી છે। જૂનાગઢમાં મેઘાનું તોફાન। જ્યાં નજર ત્યાં પાણી। સાર્વત્રિક વરસાદનો કહેર। જૂનાગઢ જિલ્લામાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી હોય તેવો માહોલ દિવસભર જોવા મળ્યો। વહેલી સવારથી જ ધોધમાર વરસાદે ચારેકોર પાણી જ પાણી કરી નાખ્યું। જે દિશામાં જે વિસ્તારમાં તમારી નજર જાય ત્યાં તમામ જગ્યાએ એક સરખો મેઘો અને મેઘાનો કહેર। આમ તો આ 6 દ્રશ્યો અલગ અલગ છે, પરંતુ આપને એક સરખા જ લાગતા હશે, કારણ કે 6 દ્રશ્યો સાર્વત્રિક પાણીથી ભરેલા દેખાય છે। માળિયા હાટીનામાં ધોધમાર વરસતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘલ નદી ઓવરફ્લો થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બીજી તરફ ભાખરવડ કેશોદ નજીકના મુખ્ય માર્ગો સંપૂર્ણ પાણી થઈ ગયા છે। મંગલપુર, આખા, મઢડા, સેંદરડા, જોનપુરના માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે આવું દર વર્ષે થાય છે, પરંતુ તંત્ર કોઈ નિરાકરણ નથી લાવતું। देखा जाए तो ये रास्ता है ना, कम से कम 15 गांव यहाँ से पड़ते हैं। जो 15 गांव जाने के लिए ये एक ही रास्ता है। तो हर साल जब बारिश होती है तो ऐसी ही हालत होती है पूरे रास्ते की। यहाँ से आगे कहीं भी कुछ जा नहीं सकता कभी, और ऐसी ऐसी समस्याएं होती है। जो अभी वो ट्रक भी फंसा हुआ है, और अभी वहाँ एक मेडिकल इमरजेंसी हुई थी, तो उसको अभी क्रेन से हम लेके गए हॉस्पिटल। एक लड़की को वो गले में कुछ फंस गया था। तो ऐसी हालत है यहाँ पे। और कभी कितनी बार इसका सबको रजूआत की है, पर कोई इसका हल निकला नहीं है। कई साल से ये चल रहा है। આ તરફ શહેરી વિસ્તારમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ થતાની સાથે જ લોકો હેરાન પરેશાન થયા હતા। શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। શહેરના ગરનાળાઓ પણ બંધ કરાયા હતા। વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। જે આપને દ્રશ્ય બતાવું છું કે ઝાંઝરડા ગરનાળો છે, જે ઝાંઝરડા ગરનાળામાં પણ પાણી ભરાયા છે। વાહન ચાલકો અને આ રોડ પણ જ્યારે બંધ થયો, બીજી તરફ જોશીપરા ગરનાળામાં પણ પાણી ભરાયા છે અને ઓજી નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। હાલ પણ જ્યારે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે। આ તરફ આ દ્રશ્યો તો જુઓ, આ છે વધાવી ગામ। અહીં એટલો બધો વરસાદ છે અને પારાવાર તારાજી છે કે આખે આખો ગામ જ સંપર્ક વિહોણું બની ગયું। વધાવીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો ધોવાઈ ગયો। લોકોની મુશ્કેલી પણ પારાવાર છે। એકમાત્ર રસ્તો મેન રસ્તો છે, અને આ વસ્તુની ઉપર જ્યારે પુલ બનાવવાનો હતો, સેફટી દિવાલ કરવાની હતી, એ લોકોએ કોઈ પ્લાન અનુલક્ષીને કામ કર્યું જ નથી। પેલા પુલ કરવું હતું કે દિવાલ કરવી હતી, એ લોકોનો પણ નક્કી નહોતું, અને દિવાલ કરી તો અધૂરી દિવાલ કરી, અને અમારા જે પારા હતા એ એને હટાવી દીધા, અને આખરના સમયે એ લોકો કામ ચાલુ કર્યું, જેથી કરીને અમને પણ નુકસાની થઈ। પછી ગામના માણસોને નીકળવાનો પ્રોબ્લેમ છે, અને આજની તારીખમાં નગરપાલિકાની ગાડી જે ટ્રેક્ટર છે તે ઓસિંદાનું પાણી આવતા અંદર પણ તણાઈ ગયું। એ માણસને માંડ કરીને બચાવ્યો હોય, અને અત્યારે આ તમે જોઈ શકો છો જીસીબી છે, પછી નગરપાલિકાની ગાડી પણ આ છે, અને અત્યારે આ પરિસ્થિતિ તમે જોઈ લો। અમારી આ પાણીનો વેન કઈ રીતના, અમારી કેટલી નુકસાની વાડીઓમાં થઈ છે। અમારી તો ઠીક, આગળના ખેડૂતોને પણ એવડી નુકસાની થઈ છે। કેશોદ તાલુકાના માણેકવાડામાં ધોધમાર વરસાદને લીધે આ જુઓ, અહીં તો આખે આખા મંદિરમાં જ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, અને આ પાણીને લીધે ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। જિલ્લામાં સૌથી વધુ ક્યાંય વરસાદ પડ્યો હોય તો તે કેશોદ તાલુકામાં પડ્યો છે। અહીં તો ગામ, ખેતરો, રસ્તા, મંદિરો પાણી થઈ ગયા છે। માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદને લીધે અને ખાસ કરીને ગીરમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યા છે।
માળિયા હાટીનામાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ વિસ્તારમાં પાણી જ પાણી છે. નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે. અવિરત વરસાદને લીધે કેશોદના અખોદર ગામે ખેડૂતોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, કારણ કે અહીં 4 ખેડૂતો પાણીમાં ફસાયા હતા. ચારે બાજુ પાણી ભરાતા ચારે ચાર એવા ફસાયા કે અહીંથી તેમને બહાર કાઢવાની ફરજ પડી હતી. ગિરનારમાં ભારે વરસાદને કારણે નવા નીર આવતા દામોદર કુંડ પણ છલકાયો છે. સોનરખ નદીમાં આવેલા પૂરથી દામોદર કુંડમાં પ્રવાહ તેજ થયો હતો. દામોદર કુંડ જૂનાગઢની ઓળખ સમાન છે અને અહીં વહેલી સવારથી અવિરત વરસાદ વરસ્યો અને મેઘ મહેરને કારણે કુંડ પણ છલકાયો હતો. આ તરફ જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે કોર્પોરેશન તંત્ર પણ ખડે પગે છે અને જિલ્લા પ્રશાસન એલર્ટ પર છે. જે કોઈ પણ લોકો કંટ્રોલ રૂમની મદદ માંગશે તેમને તુરંત મદદ પહોંચાડવાનો પ્રયત્ન થશે. એ સાથે જ એસડીઆરએફ અને એનડીઆરએફ પણ હાજર છે. વિવિધ ગામો પરથી કંટ્રોલ રૂમ પર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ કરવામાં આવે છે. કોર્પોરેશનમાંથી પણ 18 જેટલી ફરિયાદો એમના કંટ્રોલ રૂમ પર મળી હતી. મોટાભાગે નાની મોટી જગ્યાએ પાણી આવવાની સાથે સાથે ખાડા પડી જવાની જે ફરિયાદ હતો એમાં પણ કોર્પોરેશન ત્યારે કામગીરી કરી અને સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આગામી સમયમાં પણ આજે પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ જે છે અત્યારે એલર્ટ પર છે. લોકોને પણ અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જરૂર ન હોય તો બિનજરૂરી અવરજવર કરશો નહીં અને સેફ સ્થળે આપ રહેશો અને અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશો તો ચોક્કસ જરૂરી મદદ અમે આપના સુધી પહોંચાડીશું. એનડીઆરએફ કેશોદમાં છે અને એસડીઆરએફ અહીંયા સિટીમાં રાખેલી છે. તંત્ર એલર્ટ પર હોવાની વાત ચોક્કસ કરી રહ્યું છે, પરંતુ હજી પણ આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. ત્યારે જરૂરી એ છે કે સંપર્ક વિહોણા ગામો સુધી તાત્કાલિક ધોરણે પહોંચવામાં આવે અને તાબડતોડ કામગીરી હાથ ધરાય. ક્યાંક એવું ન થાય કે વધુ વરસાદ વધુ મુસીબત સર્જે. ગીર પંથકના 62 જેટલા ગામો પાણીથી પ્રભાવિત થયા છે, પૂરથી પ્રભાવિત થયા છે અને 75 જેટલા રસ્તાઓ પણ બંધ થયા હતા. બીજી તરફ 14 જેટલા બસના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. હાલ પણ જ્યારે વરસાદી માહોલ છે જિલ્લાભરમાં, હજુ પણ વધારે વરસાદ પડે તો ખાસ કરીને જે ગીર પંથક કેશોદ તાલુકાના, માંગરોળ તાલુકાના, માણાવદર અને વંથલી તાલુકાના ગામો છે એ વધુ પ્રભાવિત થઈ શકે અને જે રીતે ખેડૂતોને જે નુકસાન થયું છે તે કેશોદ તાલુકાના અને વંથલી તાલુકાના ગામોમાં વધુ ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું છે. સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકો જે ખેડૂતોના છે તે પૂરા નિષ્ફળ જાય તેવી ખેડૂતોને પણ ભીતિ લાગી રહી છે. વિજયસિંહ પરમાર, TV9, જૂનાગઢ.